सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम ओम सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। આત્માની અનંત રૂપતાનું વર્ણન. તો હવે આપણે તમે ભૂલી જાઓ કે તમે શું છો, જે માનો છો એને ભૂલી જાઓ અને માત્ર તમારું અસ્તિત્વ આ જે શબ્દો બોલાય છે એના સિવાય ક્યાંય ન હોવું જોઈએ. તમે શરીર છો, તમે પુરુષ છો, તમે કોઈના પતિ પત્ની છો, દીકરા છો, કોઈ ભૂમિકામાં છો, બધું ભૂલી જાઓ. અત્યારે જે શબ્દો બોલાય છે એના સિવાય ક્યાંય, જે મતલબ અર્જુન જ્યારે તીર ખેંચે ને એનું ધ્યાન માત્ર ને માત્ર પંખીની આંખ અને એની કીકી નાની હોય ગોળ 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 ને એમાં એનું ધ્યાન હોય, એમ તમારો શ્વાસ અને તમારું મન એ આ શબ્દો ઉપર હોવું જોઈએ. એના સિવાય બાકીનું બધું ભૂલી જાઓ તો તમને અત્યારે આ વિશ્વ રૂપનું દર્શન તમારા આત્માનું થશે. કારણ કે ટોપિક એવો છે કે આત્મા છે એ અંતવાળો નથી, એ અનંત છે. તો એને સૌથી પહેલાં બ્રહ્મને સ્થાપિત કરે છે. આ પંચદશિકાર એવા બ્રિલિયન્ટ છે. સૌથી પહેલાં કારણ કે તમને હું કહું કે તમે મહાન છો ને તમે સર્વવ્યાપક છો ને તેમ જલ્દી વાત ન સમજાય, પણ હું તમને કહું કે બે વાક્યમાં કયું તમને ઇઝી લાગે છે કે બ્રહ્મ છે એ સર્વવ્યાપક છે અને તમે સર્વવ્યાપક છો. બેમાં તો કયું વાક્ય તમને વધારે એક્સેપ્ટેબલ લાગે છે? એક સ્ટેટમેન્ટ છે બ્રહ્મ છે એ અનંત છે, સર્વવ્યાપક છે, અને એક સ્ટેટમેન્ટ છે તમે જેને તમે હું કહો છો એ તમારો હું અનંત છે, સર્વવ્યાપક છે. આ બે સ્ટેટમેન્ટ કરું એમાંથી કયું વાક્ય તમને સૌથી પહેલા સ્વીકાર્ય લાગે? ધીસ ઇઝ લોજિક. આ શીખવા જેવું છે. સીધું હું પર આપણે કારણ કે આપણે ઓલરેડી હું વિશે કન્ક્લુઝન કર્યું છે, બ્રહ્મ વિશે કંઈ કન્ક્લુઝન નથી આપણું. એટલે બ્રહ્મ વિશે કંઈ જાણતા હતા, તમે કીધું એટલે ખબર પડે કે બ્રહ્મ જેવું કંઈક છે. અને એ જે બ્રહ્મ છે એ અંતવાળું હોય કે અનંત હોય, મારા માટે બે સરખા છે. એટલે અંતવાળા બ્રહ્મમાંથી હું અનંત ઉપર આવી ગયો. ચલો અનંત હશે, બ્રહ્મ હશે અનંતવાળું. સૌથી પહેલા અનંતની ચર્ચા કરે છે. બ્રહ્મ છે અનંત છે એટલે સ્વીકારો છો? તો કે હા, કેવી રીતે? તો કે સાંભળો, 3 પ્રકારના અંત હોય. 3 પ્રકારના અંત હોય. હવે કેવી રીતે અંત હોય? તો કે છે દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ. આ શાસ્ત્રના શબ્દો છે એ હવે તમારે આ રીતે સમજવાના છે. દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ 3 પ્રકારના પરિચ્છેદ છે. પરિચ્છેદનો મતલબ છે વિભાગ છે.
જગતમાં તમને દ્વૈત દેખાય છે કે અદ્વૈત દેખાય? તો કે દ્વૈત. દ્વૈત એટલે બે. તો આ બે છે એ કઈ દ્રષ્ટિએ બે છે? તો ત્રણ દ્રષ્ટિએ બે હોઈ શકે. એક દેશતઃ, એટલે કે દેશતઃ એટલે જગ્યાતઃ, જગ્યા. તમે ને હું એક કે બે? તો કે બે. હવે આપણે બે અલગ અલગ છીએ. તો એક છે પી ને એક છે P1, બરાબર? તો બે અલગ અલગ છે, તો બેની વચ્ચે ડિફરન્સ છે, બેની વચ્ચે સ્પેસ છે, તો એને કહેવાય જગ્યા છે. એટલે એક જગ્યાએ હું છું અને સેમ જગ્યાએ તમે નથી. તમે ક્યાં છો? બીજી જગ્યાએ છો, બરાબર? હવે મારી સામે હો તો 2-3 ફૂટ 5 ફૂટના અંતરે. હવે ક્યાંક જામનગર બેઠા હો કે તમે અમરેલી બેઠા હો કે તમે બીજે ક્યાંય બેઠા હો તો મારાથી ઘણા બધા કિલોમીટર દૂર. તો તમે જે જગ્યાએ છો એ જગ્યાએ હું નથી, હું જ્યાં છું ત્યાં તમે નથી. તો આ જે આપણા વચ્ચેનું જે અંતર છે એટલે બે થઈ ગયા આપણે. હવે આ બતાવવું એ છે કે બે સાચા નથી, બે થઈ ગયા. એક કાગળ આપણું બોર્ડ હોય તેમાં એક ડોટ કરી બીજો ડોટ કરી, પેલો છે એનું P, બીજો છે P1, તો બંને વચ્ચે અંતર છે. હવે એના મુજબ અલગ થાય. દેશતઃ, પછી કાળતઃ. કાળતઃ એટલે તમારા દાદાના દાદા અને તમારા વચ્ચે કે અંતર કરું? તો કે આ અંતર છે ને, કે એ જ્યારે હતા ત્યારે હું નહોતો, અત્યારે હું છું તો એ નથી. કાળતઃ સમયથી અંતર હોય, એક સ્થળથી અંતર હોય, એક સમયથી અંતર હોય કાળતઃ, અને એક છે વસ્તુતઃ અંતર. હું અને આ બે અલગ અલગ છીએ. કે હું મનુષ્ય જાતિમાં આવું અને જળમાં આવે. તો અમારા બે વચ્ચે આ શરીર મારું મનુષ્યનું છે, આનું કંઈક જળમાંથી બનેલું શરીર છે, એટલે આનું બેનું અમારા બેનું અલગ અલગ છે. હું અને આ, પછી આ પુસ્તક રાખવાની આ જગા, પુસ્તક રાખવાનું સ્ટેન્ડ અને માઉસ, એ બે વચ્ચે ડિફરન્સ, બરાબર? તો આ બે થયા એ વસ્તુતઃ થયા. હવે થોડું તમને આટલું તમે સમજી ગયા છો? મેં જે વાત ગઈકાલ સમજાવી હતી, આ થોડુંક શરૂઆત કરી હતી, આ ક્લિયર થઈ ગયું તમારા માટે? ઓકે, તો હવે તમારી પરીક્ષા લઈ લઉં. દેશ પરિચ્છેદ શબ્દ છે શાસ્ત્રનો, એને કહેવાય અત્યંત અભાવ પ્રતિયોગીપણું. લાઈટ ગઈ? હા, અત્યંત અભાવ પ્રતિયોગીપણું. થોડો ટેસ્ટ તો કરાવો તમને. પંચદશી સાવ પછી સરળ બને તો ખબર નહીં પડે પંચદશી ભણો છો કે તમે આત્મબોધ ભણો છો. થોડુંક તમને એ અનુભવ કરાવો કે પંચદશી શું વસ્તુ છે. ટોપ આ જે કીધું ને દેશતઃ, એનું નામ છે આમાં અત્યંત અભાવનું પ્રતિયોગીપણું, એ દેશ પરિચ્છેદ છે. સમજાઈ ગયું? એટલે દેશથી થયેલ હદ. જો અત્યંતાભાવનું પ્રતિયોગીપણું એટલે વિરોધીપણું. પ્રતિયોગીપણું એટલે વિરોધીપણું. તો કે પ્રતિયોગીપણું વિરોધીપણું શું છે? તો કે દેશતઃ. દેશતઃનો વિરોધી શું છે? કે અહીંયા વસ્તુ છે તો એનું વિરોધી અહીંયા છે, બંને વચ્ચે અંતર છે. હવે આ જ વસ્તુને બીજા શબ્દોમાં સમજાવું. હવે આવે છે કાલતઃ પરિચ્છેદ. એક દેશતઃ પરિચ્છેદ, હવે કાલતઃ પરિચ્છેદ. કાલતઃ પરિચ્છેદ કે સમજાવવામાં આવે છે? તો કે છે કે પ્રાગભાવ અને પ્રદ્વંસાભાવનું પ્રતિયોગીપણું એટલે કાલ પરિચ્છેદ. સમજાય છે? પ્રાગભાવ અને પ્રદ્વંસાભાવનું પ્રતિયોગીપણું. આમાંથી કેટલાને સમજાય? હાથ ઊંચો કરે ભાઈ. વાહ, બસ એટલું સમજાય છે કે સમજાતું? અરે કાલતઃ પરિચ્છેદ મેં તમને હમણાં જ સમજાયું. એ જ વસ્તુ કહે છે. શું કહે છે? આ પ્રાગભાવ પ્રદ્વંસાભાવનું પ્રતિયોગીપણું. સિમ્પલ. ચલો હવે સમજાવો. આંખ ઝીણી થઈ જાય, ન સમજાય ને એટલે આપણે હું તમને સમજાવું શું છે. પ્રાગભાવ અને પ્રદ્વંસભાવ. પ્રાગભાવ, પ્રાગ એટલે ઉત્પન્ન થવું. પ્રાગ એટલે પહેલા, ભાવ એટલે હોવું.
તો કે આ વસ્તુ પહેલા પણ હતી, પ્રાગ ભાવ પહેલા પણ હતી, અને પ્રદ્વંસ ભાવ જેનો નાશ ક્યારેય થતો, પ્રદ્વંસ ભાવ થતો નથી, પહેલા પણ હતી અને ભવિષ્યમાં પણ જેનો ક્યારે નાશ થવાનો નથી, એનું પ્રતિયોગીપણું, એનાથી વિરોધી. એટલે આ પ્રતિયોગી એટલે જો સાંભળજો, હવે આ પ્રાગ ભાવ છે ને, પ્રાગ ભાવ પહેલા હતું, અને પ્રદ્વંસ ભાવ કે જેનો નાશ ક્યારે થવાનો નથી, એ બ્રહ્મનું લક્ષણ છે. અને એનો વિરોધી પ્રતિયોગી, પ્રતિયોગી એટલે દરેક વસ્તુ આવી જ છે, એકમાત્ર બ્રહ્મ આવો નથી. આ પ્રતિયોગીપણું છે ને એ કાળ પરિચ્છેદ છે. પ્રતિયોગી એટલે કાળ પરિચ્છેદ. કાળનો મતલબ એવો થાય કે એ આમાં લખ્યું છે પ્રાગ ભાવ પહેલેથી હતું એવું નથી, એનો પ્રતિયોગી શું થાય, કાળ ભાવમાં જન્મે, પ્રગટ થાય. બરાબર ને? એટલે આપણા પોતા વિશેના કન્ક્લુઝન છે આપણે મૂકી દઈએ. અત્યારે શું કન્ક્લુઝન મૂકી દઈએ? જન્મ, ડેટ યાદ છે ને આપણે, બર્થ ડેટ. ભલે આધાર કાર્ડમાં તમે ઉપયોગ કરો, પણ હવે સમજાવવાનું એ છે કે એ વહી જશે હમણાં. પણ હવે આપણે જરા, આપણે તો બધા, તમે બધા બ્રિલિયન્ટ છો એટલે તમને વાત મેં ખોલી નાખ્યા પેપર, પણ જરા શાસ્ત્ર કાની સાથે ચાલી કે બ્રહ્મ આવો છે. બ્રહ્મ કેવો છે? એનો જન્મ નથી અને એનો અભાવ ક્યારેય નહીં હોય. એટલે શું કહેવાય? નિત્યત્વ. ને એ શું બતાવે છે? કાળ પરિચ્છેદ. આ કાળથી પરિચ્છેદ થયેલી જેટલી વસ્તુઓ છે ને એ બધી જન્મે છે અને નાશ પામે છે. તો કે ભાઈ આ પરિચ્છેદ છે, વિભાગીકરણ છે, એ બ્રહ્મમાં નથી. કેમ? તો કે એ હવે કે છે શું કામ નથી? પેલા એ બતાવે છે કે તમે બ્રહ્મ છે ને આવું સમજી લ્યો કે એમાં દેશ પરિચ્છેદ નથી, કાળ પરિચ્છેદ નથી. ત્રીજું છે વસ્તુ પરિચ્છેદ, એટલે અન્ય ભાવનું પ્રતિયોગીપણું. અન્ય ભાવનું પ્રતિયોગીપણું તે વસ્તુ પરિચ્છેદ. અન્ય ભાવનું પ્રતિયોગીપણું એટલે આ શું છે? માઉસ. અચ્છા, આ શું છે? લેપટોપ. તો માઉસ એ માઉસ છે, લેપટોપ નથી. લેપટોપ એ લેપટોપ છે, માઉસ અન્ય ભાવનું પ્રતિયોગીપણું. આ છે એ કદી આ નથી ને આ છે કદી આ નથી. બ્રહ્મ છે એમાં આવું કાંઈ નથી. એટલે વસ્તુ પરિચ્છેદ છે એ બધી વસ્તુઓમાં હશે, બ્રહ્મમાં નથી. તો કે ત્રણ પરિચ્છેદના સ્વરૂપ છે એ પાછું જે બ્રહ્મ છે એ ત્રણેયથી રહિત હોવાથી અનંત છે. હવે આ શબ્દને બરાબર સમજો. અનંત, અનંત એટલે શું? અનંત કહું એનો એક બીજો અર્થ થાય, જેની શરૂઆત નથી. કારણ કે શરૂઆત હોય તો અંત હોય, જેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, શરૂઆત નથી. અનંતનો મતલબ છે તમે એને પિન પોઈન્ટ ન કરી શકો, અહીંયા જ છે. તો આ બ્રહ્મ છે એ કેવું છે? અનંત છે. એ એક જગ્યાએ હોય ત્યાં શરૂ થાય. તો શરૂ થાય મતલબ કે આગળ નહોતું. તો કે દેશ આ કાળતઃ નથી એવું નથી. બ્રહ્મ છે એ દેશતઃ કે વસ્તુતઃ એ બ્રહ્મ સર્વવ્યાપક છે. હવે આ શબ્દ સમજો કે સર્વવ્યાપકપણું શેના માટે કહેવામાં આવ્યું છે? અત્યારે આપણે બહુ બોલીએ છીએ સર્વવ્યાપક છે, આત્મા તો સર્વવ્યાપક છે. આ સર્વવ્યાપક શબ્દ શેના માટે કહેવામાં આવ્યો છે? આ પરિચ્છેદથી રહિત હોવાનું બતાવવા માટે. અનંત છે એ બતાવો. અનંત છે સમજાય નહીં તો શું કહેવું પડે? સર્વવ્યાપક. આ સર્વ શબ્દ સમજાય? સર્વ મીન્સ વોટ? આ સર્વવ્યાપક શબ્દ શું કરે ખબર છે? આપણે અંદર અત્યારે એક શું છે? સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટી છે. મેં તમને કીધું ને કે અત્યારે હું જોઉં છું. કોને જોઉં છું? તમને શું ફીલ થાય છે? મને જોવે છે સામે છે. એટલે હું સબ્જેક્ટ, તમે ઓબ્જેક્ટ. તમે કોને જોવો છો?
આશા રાખું કે મને જ જોવો છો, આડું ઓડું જે કંઈ બધું આ હટાવી અને એકમાત્ર તમે મને જ જોવો છો. તમે ધારો કે બીજું કંઈ જોતા હો તો પછી મને ખબર શું જોતા હશો, પણ એટલું આશા રાખો કે હું જેમ તમને જોઉં છું એમ તમે મને જો. તમે સબ્જેક્ટ બનો છો, બરાબર ને? મને જોતા હો ત્યારે, અને હું તમને જોતો ત્યારે હું સબ્જેક્ટ બનું, તમે ઓબ્જેક્ટ બનો, બરાબર ને? હું દ્રષ્ટા બનું, તમે દ્રશ્ય બનો. આ દ્રષ્ટા અને દ્રશ્યની વાત છે ને, આ જે વસ્તુ છે ને એ બ્રહ્મમાં નથી, બ્રહ્મમાં નથી. બે વસ્તુ નથી કે બે વસ્તુ હોય ને એમાં એક દ્રષ્ટા હોય ને એક દ્રશ્ય હોય. સ્વામીજી તો ઠીક છે, પણ આ બધું અલગ અલગ બધું દેખાય, એ બધું સમજાશે. પેલા બ્રહ્મ વિશેની આ વાત સ્વીકાર લ્યો, પછી આગળ જઈને તમારો જે કંઈ પ્રશ્ન છે બધાને ઉપર પ્રકાશ પાડવામાં આવશે. અહીંયા કહે છે કે જે બ્રહ્મ છે એ અનંત છે, અને એમાં આ દ્રષ્ટા દ્રશ્ય જેવા સબ્જેક્ટ ઓબ્જેક્ટ જેવા ડ્યુઆલિટી જે બે ભાગ છે ને એ બ્રહ્મમાં નથી, કારણ કે એમાં વિભાગ નથી. તો હવે કે છે કે આગળ શું કહો છો, તો કે આ તો તમે કીધું, પણ તમને શ્રુતિમાં પણ આવું કીધું છે. અમે જે કહી છે ને બ્રહ્મ અનંત છે, બ્રહ્મ સર્વવ્યાપક છે, એ શ્રુતિમાં પણ કહ્યું છે. શું કહ્યું શ્રુતિમાં? મુંડક નામનું એક ઉપનિષદ, લગભગ 1750 વર્ષ પહેલા આપણે ભણી ગયા મુંડક નામનું ઉપનિષદ. અને એ ઉપનિષદમાં શું ભણી ગયા આપણે? નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ. 1:1:6 મુંડક ઉપનિષદમાં પ્રથમ મુંડકમાં પ્રથમ પ્રકરણના 6ઠ્ઠા મંત્રમાં આ કહેવામાં આવ્યું છે. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ. આ આત્મા વિશે. નિત્યમ એટલે કે આ બ્રહ્મ છે ઉત્પત્તિ નાશ રહિત છે. બ્રહ્મ વ્યાપક છે, બધી જગ્યાએ છે, અને સર્વમાં અનુસ્યુત છે, અતિ સૂક્ષ્મ છે. વળી આકાશવત સર્વગતમ નિત્યમ ચ નિત્ય. આકાશની પેઠે બધી જ જગ્યાએ છે બ્રહ્મ. આ બધી જ જગ્યાનો મતલબ છે અનંત. તમે અનંત નથી ને હું અનંત નથી, કારણ કે હું જ્યાં છું એ તમે નથી, અને તમે જ્યાં છો ત્યાં હું નથી. તો આ તમારા અને મારા વચ્ચેનો જે ડિફરન્સ છે એ ભેદ ઊભો કરે છે. આ બ્રહ્મ જે તત્વ છે ને એમાં આવો કોઈ ભેદ નથી, બરાબર ને? એ તમને કઈ રીતે સમજાવું? ધારો કે હું એમ કહું કે મારું આ શરીર છે, તો આ શરીર કેટલા તત્વોમાંથી બન્યું છે આપણું? 5 તત્વોમાંથી. ક્યાં ક્યાં 5 તત્વો? એને બોલવા દો. હા, સાંભળ, તને ક્રમ આપું છું, એ ક્રમ છાપી લેજે અહીંયા, અત્યારે યાદ રહી જવો જોઈએ. હવે તને કહું છું, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને 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 પૃથ્વી. ગોઠવાઈ જવું છે. હવે હલવું ન જાય અહીંથી ક્યાંય. આ જ ક્રમમાં આવવું જોઈએ. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આ 5 તત્વોમાં શરીર બન્યું, બરાબર ને? તો હવે મારી અંદર મારું જે શરીર છે, તમારું શરીર છે ને મારું શરીર છે, તો મારી અંદર 5 તત્વો, બરાબર ને? તો મારી અંદર આકાશ છે કે નહીં? આ શરીરનું આકાશ છે કે નહીં? અચ્છા, તમારી અંદર આકાશ છે કે નહીં? આકાશ છે ને? તો એક આકાશ મારું થયું પી, અને બીજું આકાશ ક્યાં થયું? કેટલા આકાશ થયા? વોટ ઇઝ લોજિક? વાય એક જ. હવે જમ્પ લગાવજો, અહીં જમ્પ લાગશે. હે, કેવી રીતે? મારી અંદર આકાશ છે, શરીરમાં જગા તો હોય. તમારી અંદર આકાશ છે, બરાબર? તો એક આકાશ અને 2 આકાશ. 2 આકાશ તો થયા, 3 થયા, 4 થયા, 5 થયા. ખાલી આકાશ ઉપર આવો, પેલા એ વિચારો કે કેમ આકાશ એક જ છે. એવું નહીં, એવી વાત નથી થતી. મારી ચર્ચા રાખી છે કે મારી અંદર આકાશ છે કે નહીં, તો કાં છે, જગા છે મારી અંદર શરીરમાં ઘણી બધું. તો બ્લડ સર્ક્યુલેશન થતું બધું, ફરતું બધું, આકાશ જગા છે, બરાબર ને? તો તમારી અંદર જગા છે, તો તમારી અંદર આકાશ છે, મારી અંદર આકાશ છે. તો એક આકાશ ને બીજું આકાશ કેમ ન કહેવાય? કારણ કે તમારી અંદર આકાશ, મારી અંદર આકાશ, અને આપણા બે વચ્ચે શું છે? આકાશ. એટલા માટે આકાશમાં ભેદ નથી.
તમારી અંદર અને મારી અંદર આકાશ છે, તો તમારે મારી વચ્ચે શું છે? હવે ખબર પડી, બ્રિજ થઈ ગયો, આખો પેક થઈ ગયો. હું જે ગણતો હતો એક આકાશ, બે આકાશ, અરે ભાઈ એક આકાશ બે આકાશ તમે ગણો છો એ શરીર ગણો, કારણ કે શરીર વચ્ચે ડિફરન્સ છે. પણ જે આકાશ છે તમારી વચ્ચે છે. તમારે ને મારી વચ્ચે શું છે? આકાશ. તમારે શું છે? આકાશ. મારે શું છે? આકાશ. તો પછી આકાશ મારી અંદર છે એના કરતા એમ ન કહેવાય કે આકાશમાં આપણે બે છીએ? કહેવાય કે નહીં? મારી અંદર આકાશ છે એના કરતા હવે શું કહેવાય? આકાશની અંદર આપણે બે છીએ. હું માં છે, હું માં છું એમ ના હાલે. હું માં છું આકાશ ના હાલે. હું માં છું નહીં. આકાશ શું કામ એક છે? કારણ કે મારી અંદર તમારી અંદર આકાશ બરાબર છે, પણ ઇવન તમારી ને મારી વચ્ચે પણ આકાશ છે. તો પછી એ જો બધું આકાશ જ હોય તો પછી બે આકાશ, બે ની ગણતરી શરીરથી થાય, આકાશથી ન થાય. ખબર પડી કે આ બ્રહ્મ શું કામ બે નથી? કારણ કે બધું જ છે, બધું જ છે. બે ક્યારે થાય? બે વચ્ચે કંઈક હોય તો બે થાય. હવે બે વચ્ચે કાંઈ જ ન હોય તો એક જ હોય. એટલે કે છે આ આકાશવત સર્વગત ચ નિત્ય. કઠોપનિષદમાં 550 વર્ષ પહેલા ભણી ગયા છે આપણે કઠોપનિષદ. એમાં વર્ણન આવે છે આકાશવત. હું આકાશમાં છું એમ. હા, હું આકાશમાં છું એમ. હું ને આપણે બધા આકાશમાં છીએ. હું નહીં, આપણે બધા આકાશમાં છીએ. ખરેખર અત્યાર સુધી શું વિચારતા હતા આપણે? કે મારી અંદર આકાશ છે. કારણ કે એમાં તો હું કન્વિન્સ જ છું કે તમારી અંદર આકાશ છે જ. ક્યાં છે આકાશ? અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે, બધે આકાશ છે. તમારી અંદર આકાશ છે, મારી અંદર આકાશ છે, પણ બેટરી છે કે મારી અંદર આકાશ તમે જ્યારે કહો છો ને ત્યારે તમે સૌથી પહેલા કોને જુઓ છો? શરીરને. અને ત્યાંથી એ સ્ટેન્ડ પોઈન્ટ ઉપર તમે જુઓ છો કે એમાં બોડી, હું શરીર છું. અને એ સ્ટેન્ડ પોઈન્ટથી તમે જુઓ છો કે હું શરીર છું ને શરીરની અંદર આકાશ છે. પણ જ્યારે આકાશના દ્રષ્ટિકોણથી જુઓ ને અહીંયા આકાશ, અહીંયા આકાશ ને ન્યાય આકાશ, તો પછી એમાં ભેદ નથી કોઈ. તો પછી એમ કે આટલું બધું જે વ્યાપક આકાશ છે ને એમાં બે શરીર, પી અને P1 બે શરીર છે. શરીર બે અલગ અલગ છે, આકાશ એક જ. એટલે કે આકાશવત સર્વગતત્વાચ. બ્રહ્મ છે ને એ આકાશની જેમ સર્વવ્યાપક છે. પછી એટલે કે પ્રાગભાવ અને પ્રદ્વંસ ભાવનો અપ્રતિયોગી છે. પ્રતિયોગી એટલે આ બહારનું આ બધું જગત, અને અપ્રતિયોગી એટલે બ્રહ્મ. એ પહેલા પણ હતું, પછી પણ છે, એનો વિરોધી નથી, એ જ બ્રહ્મ છે. પ્રાગભાવ પહેલા પણ હતો, પ્રદ્વંસ ભાવ એનો ક્યારેય નાશ થતો નથી, ને એનો વિરોધી નહીં, એ જ છે અવિરોધી. પ્રાગભાવ પ્રદ્વંસ ભાવનો અપ્રતિયોગી. પ્રતિયોગી એટલે વિરોધી. થોડોક તમને અઘરો આપો, આમ ટેવાવ તમે. એટલા માટે અમારે એક સ્વામીજી કહેતા હતા કે સ્વામી આ લોકોને સાવ તમે સરળ ન બનાવી દો, પછી જ્યારે કોઈ અઘરું ભણવાનું હશે ને તો એ લોકોને તકલીફ થઈ જશે. થોડુંક તો ટેસ્ટ કરાવો અઘરાપણાનું, સાવ સરળ ન બનાવો તો ઊંઘી જશે. ભલે પ્રાગભાવ પ્રદ્વંસ ભાવનો અપ્રતિયોગી બ્રહ્મ છે. નિત્યો નિત્યાનામ ચેતનના નામ. શ્વેતાસર ઉપનિષદ જે આપણે ભણવાના છે, હવે નવું ઉપનિષદ છે શ્વેતાસર ઉપનિષદ, જેમાં આપણે ભણશું. શું ભણશું? નિત્યો નિત્યાનામ. એ નિત્ય છે. ચેતન છે. ઇદમ સર્વમ યદ અયમ આત્મા. બૃહદારણ્યક ઉપનિષદ ભણવાના છીએ આપણે આગળ જતા. ત્યાં બધા આપણે કેવા થઈ ગયા હશું? વયોવૃદ્ધ થઈ ગયા હશું. ત્યારે ભણવાનો છે બૃહદારણ્યક ઉપનિષદ. એમાં આવશે પછી કે છે સર્વમ એતદ બ્રહ્મ. માંડુક્ય ઉપનિષદ આ 350 વર્ષ પહેલા ભણી ગયા. માંડુક્ય ઉપનિષદ આપણે એમાં શું આવ્યું છે? સર્વમ હિ એતદ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ છે. આ તમે શ્રુતિની વાત કરી, તમે બ્રહ્મની વાત કરી, પણ એના માટે કોઈ યુક્તિ ખરી? લોજિક, કોઈ તર્ક ખરો તમારા પાસે કે બ્રહ્મ અનંત છે ને બ્રહ્મ પૂર્ણ છે ને બ્રહ્મ એક જ છે ને એવો કોઈ લોજિક ખરો? હવે સમજવા જેવું છે. એ શું લોજિક શું આપે છે આના માટે? તર્ક શું આપે છે? દેશ કાળ હવે આપે છે કે કેવળ શ્રુતિથી નહીં, યુક્તિ વડે પણ બ્રહ્મની અનંતતા સાબિત થાય છે. યુક્તિ વડે, લોજિક.
તર્ક શું છે? દેશ કાળ અન્ય વસ્તુ નામ કલ્પિતત્વાચ માયયા. તમે આ પરિચ્છેદ ગણ્યા, ટોટલ કેટલા પરિચ્છેદ ગણ્યા તમે? 3. ક્યાં ક્યાં? દેશત, કાલત, વસ્તુત. 3 થી પરિચ્છેદ થાય. બધી કોઈ પણ વસ્તુ અલગ અલગ થાય. મેં સમજાવ્યું કે 3 રીતે થાય. દેશત, કાલત, વસ્તુત. તો હવે પ્રશ્ન એ કરું કે આ દેશ, કાળ અને વસ્તુ શેમાંથી બન્યા? જે અલગ અલગ કરે છે, એક વસ્તુ નહીં બીજાથી અલગ કરે છે, દેશ, કાળ અને વસ્તુ, એ શેમાંથી બન્યા? હે? ચલો, દક્ષિણામૂર્તિ સ્તોત્ર યાદ છે કોઈનામાંથી? દક્ષિણામૂર્તિ સ્તોત્રનો બીજો મંત્ર શ્લોક યાદ છે કોઈને? માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. માયાથી દેશ, કાળ અને વસ્તુ, આ 3 જે તમે ગણો છો, જેના કારણે બધા પરિચય થાય છે, ખરેખર આ દેશ અને કાળ એ માયા નામની અચિંત્ય શક્તિથી બનેલા છે. તમને અનુભવ કરાવું હમણાં, ખાલી કહેતો નથી હું, તમને અનુભવ કરાવું. અનુભવ કરો. રેડી છો આજ તમે બધા? કેવી રીતે આ દેશકાળ બને અને માયાથી બને? કારણ કે આમાં આવો શબ્દ આખો એ છે કે જે બ્રહ્મ છે એને આ દેશ કાળ છે એ બધું માયાથી બને છે ને. ન દેશાદિકૃત અન્યોસ્તિ બ્રહ્માનંદ અનંત્યમ સ્ફુટમ તતઃ. દેશ, કાળ અને વસ્તુ બ્રહ્મથી ભિન્ન અનાત્મ પદાર્થ એ 3 માયા વડે કલ્પિત છે. માટે કલ્પિત દેશ, કલ્પિત કાળ અને કલ્પિત વસ્તુએ કરેલો અંત પરિચ્છેદ બ્રહ્મને વિશે સંભવતો નથી. અર્થાત બ્રહ્મમાં પારમાર્થિક પરિચ્છેદ સંભવ નથી. તેથી બ્રહ્મની અનંતતા ત્રિવિધ પરિચ્છેદ રહિતતા સિદ્ધ થાય છે. આનો ટોપિક છે આ શ્લોકનો. શું કહે છે કે દેશ, કાળ અને વસ્તુ એ 3 પરિચ્છેદ છે એ બ્રહ્મમાં એટલા માટે નથી કે આ 3 તમારા જે પેરામીટર છે ને, તમારા જે પેરામીટર એ માયાથી બનેલા છે. અને માયા એ બ્રહ્મની સાપેક્ષમાં નથી, બ્રહ્મ માટે નથી. માયા કોના માટે છે? ઈશ્વર અને જીવની વચ્ચે છે. બ્રહ્મ ડોન્ટ નો વોટ ધ માયા ઇઝ. તો હવે તમને બતાવો કે આ માયા, આ દેશ અને કાળ, ભગવાન શંકરાચાર્ય દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં જે લખ્યું ને એ પંચદશિકાર અહીંયા લખે છે. દેશ કાલ, આ શબ્દ એક્ઝેક્ટલી બેઠો આવ્યો ત્યાંથી. માયા કલ્પિત દેશ કાલ કલના. દેશ કાલ અન્ય વસ્તુ નામ કલ્પિતત્વાચ માયયા. કેવી રીતે? જુઓ ભાઈ, જ્યારે તમે રાતના સૂઈ જાઓ છો ત્યારે તમને જે સ્વપ્નો આવે છે એ સ્વપ્નો તમે ક્યાં જુઓ છો? પોતાનામાં. કઈ જગ્યાએ? પ્લેસ. યોગ દર્શન હોય ને, યોગ દર્શન, એમાં આ બધો વિષય યોગીઓનો છે. સ્વપ્નમાં શું થાય, થોડું ફિઝિકલ, કોઈ ફિલોસોફિકલ નહીં, ફિઝિકલ, એક્ઝેક્ટલી અનુભવમાં. તમને જ્યારે સ્વપ્નો આવે ને ત્યારે એમ કહેવાય કે આપણા પોતાને સૂક્ષ્મ શરીર છે ને, આપણું સટલ બોડી, સૂક્ષ્મ શરીર, એમાં 72,000 નાડીઓ છે. 72,000 નાડી. અને એ જે નાડીઓ છે બધી, એનું શુદ્ધિકરણ પ્રાણાયામથી થાય. અને જેની નાડી શુદ્ધ થઈ હોય ને એ જ ધ્યાન કરી શકે. એના વગર ધ્યાન પોસિબલ નથી. ટ્રાય કરજો, બેસું ધ્યાનમાં. નહીં બેસાય, બેસાશે નહીં. ટાઈમ છે ને, અનુકૂળતા છે ને, શાંતિ છે, બધું છે. તમને હું હિમાલય પણ લઈ જાઉં ત્યાં કોઈ પ્રકારનો અવાજ ન હોય, પણ તમે શું કામ? કારણ કે આપણા સૂક્ષ્મ શરીરની આ 72,000 નાડીઓનું શોધન એટલે કે શુદ્ધિકરણ થાય ને તો તમે એ શાંતિમાં મેન્ટેન કરી શકો. હવે 72,000 માંથી એક હિતા નામની નાડી છે.
HITA, હિતા. એ જે નાડી છે ને એની અંદર તમે સ્વપ્ન જોવો છો 72,000 માંથી. ઈ નાડી, એક જ નાડી, ત્યાં તમે જોવો છો. અને ત્યાં તમે શું જોવો? સ્વપ્ન ધારો કે આવે હે ને સરસ મજાનો સૂર્યોદય થતો, સૂર્યાસ્ત થતો હોય, સ્વામિનારાયણ ભગવાનના ચરણો જ્યાં પડ્યા હોય, ટેકરી હોય, સૂર્યાસ્ત થતો હોય, પક્ષીઓનો કિલકિલાટ, બધા પંખીઓ પોતાના ત્યાં પાછા વળતા હોય, આવું સરસ મજાનું પ્રાકૃતિક સૌંદર્ય તમે જુઓ છો કે એ ભાઈ બેઠા બેઠા છે ને સરસ મજાનો હવે નાસ્તા પાણીના ડબરાઓ ખુલે છે ને સૂર્યોદય સૂર્યાસ્ત થાય છે ને પંખીઓ છે ને ફલાણા ભાઈ ને ફલાણા બેન ને આ બધા ગાડીના આન તેને બધું. વાહ, હવે આપણે બેક ટુ પેવેલિયન, હાસ હવે નોર્મલ લાઈફમાં આવતા એવું લાગ્યું આપણને. તમે આ બધું જોવો છો, ક્યાં જુઓ છો? સપનામાં. પણ સપનું કઈ જગ્યાએ? નામની નાડીમાં અંદર, ત્યાં તમે જુઓ છો. હવે વિચાર કરો કે તમે આવડું તમારું આ શરીર, એમાં તમારું સૂક્ષ્મ શરીર, એમાંથી આટલી બધી નાડી, એમાંથી એક નાડીની અંદર તમે સૂર્યને જોવો છો. પાછા કયો છો કેટલા વાગ્યા? 6:30 પહોંચી ગયા સ્વામીજી આપણે 6:30. હા, આપણે પાછા 1.5 કલાક બેસવાનો છે, 6:30 પહોંચી ગયા. તો એ ટાઈમ છે કે નહીં? ત્યાં દેશ છે કે નહીં? જગ્યા છે કે નહીં? કાળ છે કે નહીં? હવે જુઓ, વિરોધાભાસ જુઓ. જે જગ્યાએ તમે સૂતા છો એનો સમય જુઓ ને અંદર તમે સપનું જોવો છો, એ બે ડિફરન્ટ છે કે નહીં? અલગ અલગ છે કે નહીં? સમય બે અલગ અલગ છે. પછી દેશ તમે જુઓ, જે જગ્યાએ સૂતા છો એ અને જ્યાં જુઓ છો એ બે અલગ અલગ છે કે નહીં? બે અલગ અલગ છે. તો હવે મને કહો કે તમારી અંદર તમે આવડો મોટો સૂર્ય ગોઠવો કેવી રીતે? એ તમે સમય કેવી રીતે બનાવ્યો? હાવ આ સમયથી જુદો તમારો સમય, પર્સનલ તમારો ટાઈમ તમે કેવી રીતે બનાવ્યો? હાવ જે ટોટલ ડિફરન્ટ છે આ સમયથી. ના, આમાં કાંઈ પણ ફેરફાર કર્યા વગર તમે બનાવો છો, કારણ કે એ બનાવવાને કારણે આમાં કંઈ ફેરફાર નથી થતો. આ સમય, આ કાળ, આ જગ્યાએ તમે સૂતા છો પથારીમાં, તમે ગમે તેટલા ત્યાં તમે અવાજ કરો, દેકારો કરો, પણ અહીં તો શાંતિ જ રહેવાની છે. તો આ દેશકાળને ટચ કર્યા વગર તમે એક નવા દેશકાળ બનાવો છો કે નહીં? માયા કલ્પિત દેશકાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ માયાવીવ વૃજુંબયાત્યપિ મહા યોગીવ યસ્વેચ્છયા. So same way this desha, this kala, nothing but out of thought. This universe is nothing but time and space. This is the time and space. If you give me time and space, I will give you another universe. આઇન્સ્ટાઈન કહ્યા કે જગત છે ને એને તમે બહુ તમે સિંક્રિનાઇઝ કરો ને, નેનો કરો ને, તો બે તત્વમાં આવી જાય, દેશ અને કાળ. એમાંથી એની ખબર પડે કે દેશ અને કાળ એટલે દેશ અને કાળ છે આધાર છે જગતના, અને એ પાર્ટ ઓફ યુનિવર્સ છે, એ પ્રગટ થયા છે, બન્યા છે, હેપન, જન્મ્યા છે. તો એ જેમ તમે કલ્પનાથી તમારા સ્વપ્નમાં દેશ અને કાળ તમે બનાવો છો, એમ અત્યારનો આ જે બહારનો જગત દેશકાળ છે ને એ ભગવાનની કલ્પના છે, ભગવાનની એક માયા નામની શક્તિ છે. દેટ ઇઝ માત્ર સંકલ્પ. તમે સ્વપ્નમાં કલ્પના કરો, મારો ભાઈબંધ, તારો ભાઈબંધ દેખાય, તમારું સ્વપ્ન તમારા વિચારો તમે કલ્પના કરી છે અને તમે જુઓ છો. કલ્પના કરો, તમે જુઓ સપનાને, તમારા અંદર પડેલા સંસ્કારો છે એનું પ્રતિબિંબ તમે સપના રૂપે જુઓ છો. મૂળ એનો મસાલો છે તમારા સંસ્કારો, તમારા વિચારો, તમારી ઈચ્છાઓ આ બેકગ્રાઉન્ડમાં છે ને એમાં તમારું સ્વપ્ન બને છે અને સપનાને તમે જુઓ છો. આ બહારનું જગત જે છે ને એ ભગવાને બનાવેલા દેશ અને કાળ છે. તમારા સપનામાં રહેલા દેશ અને કાળ એ સાચા ખોટા? સેમ. આ દેશ અને કાળ પણ માયાથી બનેલા હોવાને કારણે સાચા નથી. ધીસ ઇઝ યુક્તિ
કે તમે જે આધાર લઈને આવો છો, દેશ, કાળ, વસ્તુ, આ બધું અલગ અલગ છે. હવે એ કયો કે સ્વપ્નની અંદર તમે હતા કે નહીં? સ્વપ્નની અંદર તમે હતા ને? તમે સ્વપ્નની અંદર તમે સ્વામીજીની ભેગા આપણે બેઠા હતા, બસ સ્વામીજી બેસાઈ પેલા પથારી બધા સરસ ભજન સાફસૂફ કરી, એકલા આસન બાસન પાથરી દીધું. ચાલો સ્વામીજી, પાણીની બોટલ પડી ઢોળ્યા નતા, પાણીની બોટલ રાખી દો, સ્વામીજી ગમતી રાખી દો, ફટાફટ રાખી દે. બધું આ બધું મેં કર્યું. તમે તમારા સ્વપ્નમાં તમે હતા? તમારા સ્વપ્નમાં તમે હતા કે તમારામાં સ્વપ્ન હતું? સી ધ ડિફરન્સ. ત્યારે સ્વપ્ન જોવું ત્યારે સ્વપ્નની અંદર છો, અને જાગી જાઓ છો તો સ્વપ્નું તમારી અંદર. કેવડો ડ્રામેટિક ચેન્જ! સપનું જોતી વખતે સપનાની અંદર હું બધું હાલતું હોય, મારો સમય ને મારો પ્લેસ ને બધી વસ્તુ અલગ અલગ, બધું અલગ અલગ. જેવું તમે જાગો, અરે આ તો માત્ર ને માત્ર કલ્પના સિવાય કાંઈ નહોતું, મારામાં કોઈ પ્રકારનો ફેરફાર થયા વગર આવું બધું ઉત્પન્ન થયું ને શાંત થઈ ગયું. જસ્ટ કલ્પના. એટલે કહે છે કે આ દેશ કાલ વસ્તુ છે ને એ માયાથી કલ્પિત છે. એટલે બ્રહ્મમાં આવી કોઈ ભેદ શક્ય નથી, કારણ કે બ્રહ્મ છે ને એ દ્રષ્ટા છે અંતિમ. જેમ તમે સપના દ્રષ્ટા છો ને, સપનો જોનાર, એક્ઝેક્ટલી એવી રીતે હું તમારા સ્વપ્નમાં આવું ને તો સ્વપ્નમાં કહું તમને કે ભાઈ આ બધું સ્વપ્નું છે, તો કે તમે કહેતો સાચું કોણ છે? આ તું સાચો છો, કારણ કે તમારા સપનામાં હું તમને કહું છું, ઉપદેશ આપું છું. આ સપનું જોનાર તું છો, તારી અંદર સપનું છે. અરે હોય કે સ્વામી શું વાત કરો છો? કેટલા બધા પ્રોબ્લેમ છે, મને સમસ્યાઓ છે. એટલે જગજોડી તમને જગાડવામાં આવે. જાગી જાઓ એટલે સપનું પૂરું. મોહરૂપી મટુકી ફૂટી અને હૈયું થયું માખણ માખણ. બસ આ મોહની મટુકી એ મુરારીનું કામ છે, તોડવાની ભગવાનનું કામ છે. એ મટુકી ફોડે, અવિદ્યા છૂટે અને સત્યનું દર્શન થાય. ઓ માય ગોડ, હું આવું છું, મારી જાતનો હું કેવો જોતો હતો? નો, આ તો મારી અંદરની કલ્પના માત્ર. થોટ, ધેટ્સ ઓલ. હ્યુમન કન્સ્ટ્રક્શન ઇઝ અ યુનિવર્સ. તમારા વિચારોથી દેખાતું જગત છે, બીજું કાંઈ સત્ય નથી. તો કે એ બ્રહ્મ માટે નથી. હવે એ પ્રશ્ન આવશે કે તો પછી માયા ક્યાંથી આવી? હવે એ સમજાવે છે. શું સમજાવે છે? જીવ અને બ્રહ્મની અભેદતાનું પ્રતિપાદન. આ બ્રહ્મ છે ને એ અનંત છે, એ બધી જગ્યાએ છે, અને હવે એ છેલ્લી કુકરી મારે છે. બધી જગ્યાએ કોણ છે? બ્રહ્મ. અનંત કોણ છે? બ્રહ્મ. સર્વવ્યાપક કોણ છે? બ્રહ્મ. તો એ બ્રહ્મ શું છે હવે બતાવે છે. તો મને શું એનાથી? સો વોટ? બ્રહ્મ સર્વવ્યાપક હોય કે અલ્પ વ્યાપક, મને શું? બ્રહ્મમાં કોઈ પરિચ્છેદ નથી, મને શું? બ્રહ્મ સર્વવ્યાપક જે હશે, માઇટ બી, મને શું? આમાં મારું શું નહીં, આમાં મને શું? શું કન્સલ્ટ છે મને? તમે શું કામ મને આવું સંભળાવો છો? એટલા માટે કે હવે કહે છે કે જેમ દેશ કાળ અને વસ્તુત્વએ કરેલો પરિચ્છેદ બ્રહ્મમાં નથી, તેમ જીવ તથા ઈશ્વરથી પણ બ્રહ્મમાં પરિચ્છેદ થતો નથી. કારણ કે તમે આપણે બે તત્વો તો જોઈએ છે ને, એક આપણે જીવ અને બીજું ઈશ્વર. તો જીવ અને ઈશ્વર બે તો છે ને વ્યવહારમાં. તો કહેવાનો મતલબ છે આ જીવ અને ઈશ્વર એવો ભેદ તો બ્રહ્મમાં ખરો કે નહીં? તો કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મા. આ જેને બ્રહ્મ અમે કહ્યું ને, શું કીધું સૌથી પહેલા? સત્યમ, પછી જ્ઞાનમ, હમણાં શું સમજાયું? અનંતમ. આજે અમે બ્રહ્મ વિશે કીધું ને, યદ બ્રહ્મ તદ વસ્તુ તસ્ય તત. અને જે વસ્તુ એટલે કે પારમાર્થિક છે આ બ્રહ્મ છે ને, એ જે અમે કીધું ને પારમાર્થિક બ્રહ્મ છે, તે ઈશ્વરત્વમ ચ જીવત્વમ ઉપાધિદ્વય કલ્પિતમ. એમાં આ ઈશ્વર અને જીવ એવા જે ભેદ છે ને, એ બંને ઉપાધિ કલ્પિત છે. આને શું કહેવાય?
પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ. ધીસ ઇઝ ધ ટોપિક. આવડું ગ્રંથ તમને મળશે નહીં, તમારે ઉપર પડે મારા રૂમમાં આવડું જાડો ગ્રંથ છે. આખો ગ્રંથ, આવડું ગ્રંથ એ આનાથી જ ભરેલો, આ જ વાતોથી આવડું ગ્રંથ છે. તો એમાં ઈશ્વર નથી, નો ઈશ્વર, નો પૂજા, નો નિષ્કામ કર્મ, નો વૈરાગ્ય. વૈરાગ્ય વાતો આવે સામાન્ય, પણ આ ઈશ્વર ને શરણાગતિ ને હરિસ્મરણ ને એ કરેલા જેને પૂરતી માત્રામાં કર્યું છે એનો જ એમાં પ્રવેશ છે. બીજા કોઈની એન્ટ્રી જ નથી એમાં, કારણ કે એ બધું થઈ ગયું. હવે તો તમે ઈશ્વર છો સાક્ષાત. હવે ઈશ્વર અને જીવ એ આપણે જે ભક્તિ કરીએ છીએ ને એ બતાવે છે અહીંયા કે આ ઈશ્વર અને જીવ એ બંને ઉપાધિ છે, અને એ બંને ઉપાધિમાં રહેલું જે તત્વ છે ને એ તો બ્રહ્મ જ છે. બ્રહ્મ કેવું છે? આકાશ જેવું. તો બે થયા, એક ગુરુ અને એક શિષ્ય, બે થયા. આકાશ કેટલા? આકાશના સ્થાને બ્રહ્મ છે, ગુરુને સ્થાને ઈશ્વર છે, શિષ્યને સ્થાને જીવ છે. જીવ અને ઈશ્વર ભગવાન પોતે ક્યાં ઉદ્ધવજીએ છેલ્લે ભગવાન ભાગવતમાં ભગવાન કહેવા મારો ટાઈમ થઈ ગયો, ઓવર, ટાઈમ ઇઝ ઓવર, જાઉં. એટલે અર્જુન કે ઉદ્ધવજી કે નહીં ભગવાન, હું જીવી નહીં શકું તમારા વગર. તમે મારા સખા છો, તમે મારા મિત્ર છો, તમે મારું સર્વસ્વ છો. ખાલી ગોપી જ કહી શકે હું ભગવાન? ઉદ્ધવજી કે મારા માટે ભગવાન તમે સર્વસ્વ છો, તમારા વગર હું રહી નહીં શકું. ભગવાન કે ભાઈ એમ તું ભેગું મારી ભેગું 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 અત્યારે તું ભલે હાઈલો તું બધું, હવે નહીં હાલી શક, તારા મારા રસ્તા અલગ અલગ થાય છે. તો કે ના ભગવાન હું જીવી નહીં શકું. તો કે તો તારે મારી સાથે એક થવું હોય ને તારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. આ ઉપાધિથી હંમેશા ભેગું ન રહી શકાય, જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે ગમે તેવા મોટા આપણે ગમે તેવા ભક્ત હોઈએ પણ રામકૃષ્ણ પરમહંસ જેવા તો નહીં ને. તો રામકૃષ્ણ પરમહંસને માએ જ્ઞાન આપ્યું કે ભાઈ ઉપાધિમાં ભલે હું તારી માં છું, તું મારો દીકરો છો, મારો ભક્ત છો, હું તારી માં છું, પણ આત્માની દ્રષ્ટિએ, બ્રહ્મની દ્રષ્ટિએ એકમાત્ર એક જ બ્રહ્મ છે, જે મારો પણ આધાર છે, તારો પણ આધાર છે, આપણા બે વચ્ચે ઈ જ છે, એક બ્રહ્મ છે. તો આ બે શું છે? અલગ અલગ ઉપાધિ. તો કે આ જીવપણું અને ઈશ્વરપણું એ બંને ઉપાધિ કલ્પિત છે. ઈશ્વર અને જીવ બંને બ્રહ્મની પરિચ્છેદકતાનો હેતુ. અને કેવું એ છે કે બ્રહ્મમાં થોડોક તો ભેદ પડ્યો ને, એક ઈશ્વર બ્રહ્મ, એક જીવ બ્રહ્મ. તો કે ના ભાઈ ના, આ ઈશ્વર અને જીવની જે ઉપાધિ છે ને એ ઉપાધિ છે, એ સત્ય નથી. આ ઉપાધિ સમજવા જેવી છે. ઉપાધિ કાલ્પનિક છે. કેના જેવી કાલ્પનિક? દોરડામાં સર્પ દેખાણો, તો એક થયો સર્પ અને બીજું શું થયું? દોરડું. કેટલા થયા? કેટલા થયા? હલો, શું એક? અરે એક સર્પ અને એક દોરડું, બે થયા ને. એક સર્પ અને એક દોરડું. સર્પ છે એ કલ્પના છે. શું કામ આપણે ગણતરીનું શું કામ ના પડે સમજી લીધું બરાબર. બંનેની સત્તા છે ને એ બંને વચ્ચે ડિફરન્સ બરાબર સમજી લેજો. સર્પ છે ને એ માત્ર આભાસ છે, એનું અસ્તિત્વ નથી ત્યાં. ગણતરી કરતી વખતે બંનેનું અસ્તિત્વ હોવું જોઈએ, એક સરખી સત્તામાં હોવું જોઈએ, તો બે થાય. હવે એક છે એ આભાસ છે, પ્રતિભાસ, તમને ખાલી કલ્પના માત્ર છે, અને એક ખરેખર છે. તો એક અને એક ન થાય, બે. તો આભાસ જે છે એ જેના આધારે થાય છે એના પર કરવામાં આવતી કલ્પના છે. તો ઈશ્વર અને જીવ એ બંને કલ્પના છે. તો સાચું શું છે? એકમાત્ર બ્રહ્મ. ઈશ્વરનો આત્મા કોણ છે? બ્રહ્મ. જીવનો આત્મા કોણ છે? બ્રહ્મ. તો કે હવે આ બ્રહ્મમાં ઈશ્વરપણું પ્રતીત કરાવનારી ઉપાધિ એટલે શું?
ઈશ્વર કોને કારણે છે? ઈશ્વર પાસે એક જ વસ્તુ છે જેને કારણે ઈશ્વર છે. જો ઈ ન હોય તો ઈશ્વર ન કહેવાય. માયા. ભગવાન પાસે એક શક્તિ છે જેમાંથી જગત બનાવે. આ જગત કોને બનાવ્યું? કોણ હલાવે છે? ઈશ્વર. ભગવાને જગત બને, ભગવાન જગત હલાવે. જગતને પોતાનામાં કોણ સમાવી લે છે? આ શક્તિ ભગવાનની એટલે શું? માયા. આ માયા શક્તિ છે ને એટલે ઈશ્વર બને છે. અને જીવ કોને શેમાંથી બને છે? હા, વેરી ગુડ. જીવ શેમાંથી બને છે? તમે જીવ છો કે બ્રહ્મ છો? જીવ છો કે ઈશ્વર છો? હાથું છો કરો તો જીવમાં આવો કે ઈશ્વરમાં આવો? અવિદ્યાવાન ઇતિ જીવ, વિદ્યાવાન ઇતિ બ્રહ્મ. વિદ્યા છે તો તમે બ્રહ્મ છો, અને વિદ્યા નથી, મજા નથી આવતી. આ જયારે મૂડ નથી, આજે મારા માથું જેડું, આજ તો મને એટલું ખોટું લાગ્યું છે. મને જરા એનું મોઢું જોવું ગમતું નથી. મારે મૂકવા આવશે તો ભૂકા બોલાવી દઈશ. મને જયારે ગમતું નથી, મારો જેદી એની સાથે માથાકૂટ હું મૂકીશ નહીં. બધું યાદ રાખીશું. 17.5 વર્ષ પછી એનો હું જવાબ આપીશ એનો, કે મને કેવું હેરાન કર્યું છે. કોણ વાચ? જીવ. અવિદ્યાવાન. શું કામ? કારણ કે એને દેખાતું જગતની સાચું માને છે. આપણે આ જગત સાચું લાગે છે અવિદ્યાથી. અવિદ્યાની ઉપાધિ છે. અને ઈશ્વરની કઈ ઉપાધિ છે? માયા ઉપાધિ. તો કે માયા હવે કેવી રીતે બને? માયાની કઈ તમારી પાસે કોઈ કલ્પના છે? તમે કેવી રીતે માયા, કોને કહો છો માયા? કેવી રીતે બને માયા? તો આપણે સોમવારે આ માયા ઉપાધિની ચર્ચા કરી અને ઈશ્વર અને જીવ એ બંનેનું ઉપાધિ રૂપે જોઈ અને એકમાત્ર બ્રહ્મ રહી જાય છે, જેની ચર્ચા કરી અને આ પંચકોશ વિવેકની પૂર્ણાવતિ કરશું. અહીંયા સુધી આપણે રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.